ચાલો હવે આપણે શરૂ કરીએ વિદ્યુત ડાયપોલના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા કે વિદ્યુત ડાયપોલના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. યાદ કરો તેનું સૂત્ર શું હતું? અક્ષ ઉપર 2kp/r3 અને લંબ દ્વિભાજક ઉપર kp/r3. એટલે કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે E is proportional to 1/r3. કોના માટે? ડાયપોલ માટે. હવે અત્યારે આપણે ચર્ચા કરવાની છે વિદ્યુત ડાયપોલના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તો અત્યારે આપણે ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ, વિદ્યુત ક્ષેત્ર મેળવી લીધું. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ, પણ ઈ પહેલા આપણે બે ત્રણ વસ્તુની અહીંયા ચર્ચા કરી જઈએ. અને ઈ ચર્ચા એવી છે કે ભાઈ આપણને સૌથી પહેલા તો દ્વિપદી પ્રમેય વિશે ખબર પડવી જોઈએ કે ભાઈ દ્વિપદી પ્રમેય એટલે શું. તો દ્વિપદી પ્રમેય માટે જો તો આ રીતે માની લો કે તમને જ્યારે આવું આપવામાં આવે કે 1 x raised to n છે, તો દ્વિપદી પ્રમેયની શરત એવી છે, આપણે ઘણી બધી જગ્યાએ દ્વિપદી પ્રમેયનો આપણે આગળ ઉપયોગ કરશું, આગળના ચેપ્ટરમાં આપણે ઉપયોગ કરશું કે દ્વિપદી પ્રમેયની શરત એ છે કે ભાઈ આપણે જ્યારે પહેલું પદ 1 હોય, તમને જ્યારે આપેલું પહેલું પદ શું હોય? 1 હોય, અને બીજું પદ છે ને પહેલા પદ કરતા ઘણું બધું નાનું હોવું જોઈએ. એટલે કે આ રીતે 1 x raised to n છે, અહીંયા એકની કિંમત એ x કરતા ઘણી બધી વધારે છે, અને આખા કૌંસ ઉપર કેટલી ઘાત આપી છે તમને? n, જ્યાં n પ્લસ પણ હોઈ શકે અને n માઈનસ એ હોઈ શકે. તો જ્યારે આવા પદોનું સાદુરૂપ આપવું હોય ત્યારે એની એક શ્રેણી બને છે, અને ઈ શ્રેણીને આપણે નામ અપાય છે દ્વિપદી પ્રમેય. એટલે કે બે પદ હોય, આખા પદ ઉપર n ઘાત હોય, પહેલું પદ 1 હોય, બીજું પદ પહેલા પદ કરતા ઘણું બધું નાનું હોય, ત્યારે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરશું. અને દ્વિપદી પ્રમેય આનું સૂત્ર આવું આપણે સાબિત કરી શકીએ કે 1 x raised to n આની એક શ્રેણી બને, અને ઈ શ્રેણી છે આવી રીતે બનશે 1 nx n n - 1 into x square 2 ફેક્ટોરિયલ, આને કહેવાય 2 ફેક્ટોરિયલ, બરાબર છે, પ્લસ n n - 1 n - 2 into x cube upon 3 ફેક્ટોરિયલ and so on, અને આ રીતે આગળ આગળ લઈ જવાનું, બરાબર છે. હવે તમે જો આનો ઉકેલ મેળવો તો તમને આવી શ્રેણી મળશે, પણ પહેલું પદ 1 છે ને બીજા પદની કિંમત 1 કરતા ઘણી બધી નાની હોવાથી જો તમે આમાં વેલ્યુ મૂકી દો, આમાં હું તમને પદ કહી દઉં કે n એટલે ઘાતાંક છે, બરાબર. આમાં કોઈ પણ તમે એક દાખલો બનાવી અને આમાં કિંમતો બધી મૂકી દો તો તમને ખ્યાલ આવશે કે તમે આ રીતે એનો આન્સર લખી નાખો તો તમે જોઈ શકશો કે પહેલું પદ 1 છે, બીજું પદ એની કરતા ઘણું બધું નાનું આવશે, પછી આ જે ત્રીજું પદ એવું ના છે શ્રેણીનું ત્રીજું પદ, એટલે કે આનું સાદુરૂપ આવી એક શ્રેણી મળશે તમને. આવી જે શ્રેણી મળી એમાં પહેલું પદ 1, બીજું પદ nx, એની કિંમત પહેલા પદ કરતા નાની હશે, એમાં આને ઉમેરો, એમાં આને ઉમેરો અને આગળ આગળ આવી જાવ, બરાબર. આની એક એવી શ્રેણી બની, આનો જવાબ આવો આવ્યો. પણ આમાં જે ત્રીજું પદ છે ને એ તો પહેલા પદ કરતા બહુ નાનું હશે, જેને તમે અવગણી શકશો. ચોથું પદ એની કરતાય નાનું હશે, જેને તમે અવગણી શકશો. એટલે કે તમારે માત્ર કેટલા પદોને ધ્યાનમાં લેવાના રહેશે તો કે ત્રીજા પદથી તો તમે સાવ અવગણી નાખો એવી કિંમત શરૂ થઈ જશે. એટલે જ્યારે દ્વિપદી પ્રમેય હોય 1 x raised to n, તો આપણે એના આ શ્રેણીના આની આવી શ્રેણી બનશે, એના પેલા બે પદોને ધ્યાનમાં લેશું આપણે ફિઝિક્સમાં, અને ઈ આપણો જવાબ બનશે આ રીતે 1 x raised to n નો જવાબ શું આવ્યો? 1 nx. શું આવ્યો જવાબ? 1 nx. આ બધા પદોને આપણે અવગણી નાખશું, બરાબર. તમને થાય સર 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ, તો 2 ફેક્ટોરિયલ નો મતલબ આવો થાય 2 ફેક્ટોરિયલ = 2 into 1, 3 ફેક્ટોરિયલ નો મતલબ થાય 3 into 2 into 1, 4 ફેક્ટોરિયલ નો મતલબ થાય 4 into 3 into 2 into 1, બરાબર. તો તમે એવી કોઈ કિંમત લઈ અને સાદુરૂપ આપી દો તો તમને ખ્યાલ આવી જશે કે પેલા બે પદ જ ઇમ્પોર્ટન્ટ હોય, ત્રીજું ચોથું પાંચમું પદ તો એટલા નાના હોય કે જેને તમે ફિઝિક્સમાં ધ્યાનમાં ન લઈ શકો. ગણિતમાં ધ્યાનમાં લેવી વાત બરાબર છે, ફિઝિક્સમાં આપણે એને ધ્યાનમાં નહીં લઈએ. તો 1 x raised to n એટલે કે દ્વિપદી પ્રમેય હોય, પહેલું પદ 1 હોય, બીજું પદ 1 કરતા ઘણું બધું નાનું હોય, અને આખા કૌંસની જ્યારે n ઘાત હોય, n ઘાત એટલે અહીંયા શું આવી શકે? 5 આવી શકે, 6 આવી શકે, -6 આવી શકે, 1/3 1/5 કોઈ પણ અપૂર્ણાંક કિંમતે આવી શકે, બરાબર છે. તો જ્યારે હવે યાદ રાખજો તો કે 1 x raised to n આવું આવ્યું તો હવે આપણે આનું સાદુરૂપ કઈ રીતે આપશું? 1 nx
1 plus nx બરાબર. તો આની ઉપરથી તમને એટલી ખબર પડી જવી જોઈએ કે અહીંયા આપણે શું કર્યું, કેવો આન્સર શું આવ્યો, તો કે આન્સર એવો આવ્યો કે કેમ જાણે આપણે આ ઘાત આગળ લઈ લીધી હોય, જો એવો આન્સર આવ્યો 1 plus nx બરાબર. તો આવી રીતે હવે જ્યારે પણ દ્વિપદી પ્રમેય આવશે ત્યારે હું તમને એમ કહીશ કે જો આ દ્વિપદી પ્રમેય છે ને ઘાત નિશાની સહિત આગળ લઈ લ્યો વચ્ચે. આવી રીતે આપણે એનું સીધું હવેથી સાદું આપી દઈશું. જો હજી હું તમને એક એક્ઝામ્પલ આપું. વિચારો અહીંયા 1 x ની જેમ જાણો તો શું સાદું આવે, તો કઈ નહીં ઘાત આગળ લઈ લ્યો તો 1 nx. વિચારો કે આવું હોત તો 1 x n હતો તો કઈ નહીં ઘાત આગળ લઈ લ્યો નિશાની સહિત તો 1 nx. માની લો કે 1 x ની n ઘાત હોય તો ઘાત આગળ લઈ લ્યો તો 1 નિશાની સહિત તો માઈનસ પ્લસ તો 1 nx. તો આપણે એના પહેલા બે પદ જ લખશું. એટલે હું જ્યારે દ્વિપદી પ્રમેય કહું ત્યારે હવેથી તમારે એમ બોલવાનું કે ભાઈ ઘાત નિશાની સહિત આગળ આવી જશે બરાબર. આવી રીતે આપણે એનું સાદું આપશું. પણ એના માટે જરૂરી શરત એક છે કે પહેલું પદ એક હોવું જોઈએ, બીજું પદ એક કરતા ઘણું બધું નાનું હોવું જોઈએ બરાબર. ત્યારે આ શરતનું પાલન થશે. બીજી વાત આપણે અહીંયા કરીએ ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે. માની લો કે મારી પાસે બે સદિશ છે અને બે સદિશ વચ્ચેનો ખૂણો લઘુકોણ છે આ રીતે. એટલે કે બે સદિશ છે, આનું માપ a છે અને આનું માપ શું છે b. માનો કે આ ખૂણો થીટા છે બરાબર. તો માની લો કે તો એટલે કે આ સદિશનું મૂલ્ય a છે અને આ સદિશનું મૂલ્ય કેટલું છે b. તો આ સદિશને હું c કહી દઉં તો c નું મૂલ્ય કેટલું આવશે, તો થીટા લઘુકોણ છે. જો થીટા લઘુકોણ હોય ને તો c નું મૂલ્ય આવી રીતે મળશે. સદિશ ઉપરથી મેળવી શકાય a² b² લઘુકોણ છે તો -2ab cos θ બરાબર. અને ઈ જ રીતે માની લો કે જો આમ હોત આ રીતે, મતલબ કે આ સદિશની કિંમત a હોય, સોરી આની કિંમત a રાખીએ અને આની કિંમત શું રાખીએ b. પછી માની લો કે એક સદિશ છે બરાબર, આ સદિશ અહીંયાથી આને જોડતો સદિશ. તો હવે જો તમારે આની કિંમત હોય આને હું c નામ આપી દઉં તો બોલો તો a અને b. તો a અને b સદિશ હોય બરાબર. તો આ બે ને જોડતો આ સદિશ એટલે કે એની લંબાઈ એ જેનું મૂલ્ય થયું તો c નું મૂલ્ય કેટલું આવશે, તો કે એને આ રીતે ડિફાઇન કરી શકાય a² b² 2ab cos θ બરાબર. તો તમે સદિશ ઉપરથી આવું સાબિત કરી શકો કે જો બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય અથવા તો બે રેખાખંડ ગાણિતિક રીતે વિચારો તો ગાણિતિક રીતે પણ સાબિત થાય બરાબર છે. કેમ કે લંબાઈ ઈ સદિશનું મૂલ્ય થાય તો ગણિત ઉપરથી એટલે કે સદિશ ઉપરથી તમે એવું સાબિત કરી શકો કે a અને b સદિશ હોય તો રેખાખંડનું માપ a હોય આનું માપ b હોય તો આ રેખાખંડનું માપ કેટલું થાય a² b² -2ab cos θ. આનો વર્ગ એટલે આનો વર્ગ અને -2ab બે વચ્ચેનો ખૂણો. અને જો ગુરુકોણ હોય તો જો તો અહીંયા θ ગુરુકોણ છે તો ગુરુકોણ હોય તો a² b² +2ab cos θ બરાબર. આવું આપણે સાબિત પણ કરી શકાય, સદિશ ઉપરથી પણ સાબિત થઈ જશે. પણ અત્યારે આપણે એમાં નથી પડતા. તમે ખાલી એટલું યાદ રાખો કે જો બે રેખાખંડ કે કિરણો વચ્ચેનો ખૂણો થીટા હોય બરાબર, તો તમે એને ગમે ત્યાં વચ્ચેથી જોડી દો આ બેને તો આનું માપ કેટલું થાય, તો કે આ બેનો વર્ગ -2ab cos θ. અને જો ગુરુકોણ હોય ને આ બેને જોડી દો તો આનું મૂલ્ય કેટલું આવશે, તો કે વચ્ચે આવશે +2ab cos θ બરાબર. લઘુકોણ હોય તો -2ab cos θ, -2 પેલું બીજું cos θ, અને ગુરુકોણ હોય તો +2ab cos θ બરાબર. તો બસ આ જ કન્સેપ્ટનો ઉપયોગ હવે આપણે વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની અંદર કરીએ. તો સૌથી પહેલા અહીંયા તમે સમજો કે તમને એક વિદ્યુત ડાયપોલ આપી છે બરાબર. કોને કહેતા આપણે વિદ્યુત ડાયપોલ, તો એકબીજાથી પરિમિત અંતરે આવેલા નિશ્ચિત અંતરે આવેલા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારની જોડ એને કહેતા આપણે વિદ્યુત ડાયપોલ બરાબર છે. સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય વિજાતીય હોય બરાબર. એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા હોય તો એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારની જોડ એને આપણે નામ આપ્યું તો વિદ્યુત ડાયપોલ. પછી એ યાદ કરો બે વચ્ચેના અંતરને આપણે કેટલું લઈ લેતા 2a. જો તો અંતર 2a, જો આ ટોટલ અંતર 2a હોય તો આ a શું છે, તો કે a છે ને ત્યારે સમજો મનમાં કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે બરાબર. અહીંયા વિદ્યુતભાર છે +q ને અહીંયા કેટલો વિદ્યુતભાર છે -q. એટલે કે ડાયપોલ થઈ ગઈ, જોઈ લો બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર આવી ગયા અને એના મધ્ય બિંદુને મેં O નામ આપ્યું છે. એના મધ્ય બિંદુને મેં શું નામ આપી દીધું છે O. આ ખૂણો થીટા છે બરાબર. આ માપ a થશે, આ માપ a થશે, કારણ કે યાદ કરો ડાયપોલના ટોટલ લંબાઈને આપણે શું કહેતા 2a. તો આ માપ a થયું, આ માપ a થયું. હવે
ડાયપોલ જે છે બરાબર એની સાથે થીટા ખૂણે એટલે કે આ ડાયપોલ નું મધ્ય બિંદુ છે અહીંયા જોડી દો કેમ કે તમને યાદ હોય તો આપણે ખૂણો માપવો હોય કે ડાયપોલ થી કોઈ પણ બિંદુનું અંતર માપવું હોય ક્યાંથી મપાય મધ્ય બિંદુથી મપાય બરાબર હું તમને એમ કહું કે ડાયપોલ થી 5 સેન્ટીમીટર અંતર કોઈ બિંદુ આવેલું છે તો ક્યાંથી અંતર કહેવાશે એના મધ્ય બિંદુથી તો ખૂણો અંતર એ બધું ડાયપોલ માટે ક્યાંથી મપાય તો કે એના મધ્ય બિંદુથી તો જો તેના મધ્ય બિંદુને જોડતી રેખા મારે P બિંદુએ આ ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે ક્યાં બિંદુએ મેળવવું છે P બિંદુએ જો મારે P બિંદુએ આ ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જો મારે મેળવવું હોય P બિંદુએ અને ઈ P બિંદુ જે જે આવેલું છે ઈ ડાયપોલના જો તો ડાયપોલની અક્ષ સાથે ડાયપોલના મધ્ય બિંદુને આની હારે જોડો તો બરાબર તો આને હું કીધું એનો સ્થાન સદિશ માની લો કે સદિશ r તો ડાયપોલ સાથે ઈ P બિંદુને જોડતો સ્થાન સદિશ r ઈ કેટલો ખૂણો બનાવે છે ડાયપોલ સાથે થીટા ખૂણો તો એમ કહી શકાય કે ડાયપોલ સાથે થીટા ખૂણે r અંતરે આવેલા P બિંદુએ મારે ડાયપોલના લીધે શું મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન હેલો ફરીવાર ડાયપોલના લીધે ડાયપોલ સદિશ P ના લીધે ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણે r સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ આપણે શું મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન પછી આપણે એવું પણ ભણી ગયા કે જેટલા વિદ્યુતભાર હોય બધા વિદ્યુતભારોના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો નિશાની સહિત તો ઈ તમને પરિણામી વિદ્યુત સ્થિતિમાન આપે તો અહીંયા કેટલા વિદ્યુતભાર છે જો તો 2 q અને q તો q નું સ્થિતિમાન P બિંદુ પાસે કેટલું થશે જો તો q નું r1 અંતર છે આ અંતરનું r1 કીધું તો q નું અહીંયા સ્થિતિમાન કેટલું થશે kq/r1 બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન kq/r2 અને q નું વિદ્યુત સ્થિતિમાન r2 અંતરે કેટલું થશે તો કે kq2/r2 યાદ કરો નિશાની સહિત લેતા આપણે વિદ્યુત સ્થિતિમાનમાં પ્લસ વિદ્યુતભાર હોય તો kq/r જો q માઈનસ હોય તો kq/r બરાબર તો આનું વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ એવું kq/r અને આનું વિદ્યુત સ્થિતિમાન શું એવું kq/r2 તો બોલો P બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું તો અહીંયા હું લખું P બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 V2 બોલો પહેલાનું k q/r1 અને આનું -kq/r2 બોલો શું કોમન આવશે અહીંયા kq તો kq ને કોમન લઈ લો તો અંદર શું આવી ગયું 1/r1 1/r2 બરાબર છે હવે તમે માત્ર આ સૂત્રનું સાદુરૂપ આપી દો બરાબર આનું તમે સાદુરૂપ આપી દો અને જે આવે એ જ આપણો જવાબ બરાબર આપણે એ જ કામ અહીંયા કરવાનું છે કે 1/r1 અને 1/r2 ની કિંમત આપણે મેળવવાની છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું બરાબર તો ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણને મળી જાય શું કર્યું આપણે પહેલાનું kq/r1 બીજાનું -kq/r2 કે અંતર r2 છે kq ને કોમન લઈ લીધા 1/r1 1/r2 હવે આપણે જેટલી પણ ખબર પડે છે એનો ઉપયોગ કરી આકૃતિની ભૂમિતિ ઉપરથી મારે r1 અને r2 ની વેલ્યુ શોધવાની છે બરાબર તો r1 ને r2 ની જો હું કિંમત મેળવું તો અહીંયાથી જોવો તો હવે ચલો આકૃતિની ભૂમિતિ ઉપરથી લખો આકૃતિની ભૂમિતિ પરથી જો તો આખો લઘુકોણ છે થીટા આમાં કે છે આમાં r છે બરાબર આ લઘુકોણ ત્રિકોણ છે આખો લઘુકોણ છે થીટા તો બોલો r1 નું માપ શું થશે હમણાં સમજાયું એમ કે r1² જો તો આ ત્રિકોણનો લઘુકોણ છે તો શું થશે r² s² અને આ લઘુકોણ છે તો લઘુકોણ હોય તો માઈનસ પેલું બીજું cos થીટા તો આ ખૂણો કેટલો થશે તો કે પાઈ માઈનસ થીટા તો એમાં એ સૂત્ર આવશે કે ભાઈ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos થીટા પણ થીટા શું આવશે તો કે થીટા આવશે cos પાઈ માઈનસ થીટા
આ ખૂણો થશે પાઈ માઈનસ થીટા અને cos પાઈ માઈનસ થીટા એટલે માઈનસ cos થીટા થશે અને માઈનસ cos થીટા થશે એટલે ઓટોમેટિકલી અહીંયા શું આવી જશે પ્લસ. તો મેં તમને સમજાવ્યું એમ કે જો ખૂણો થીટા ગુરુ કોણ હોય બરાબર તો પ્લસ આવશે અને લઘુ કોણ હોય તો માઈનસ આવશે. તેથી r2 લખાવો આ ત્રિકોણમાં આ ત્રિકોણ બરાબર r2 બરાબર r2 a2 2ar cos પાઈ માઈનસ થીટા. તો cos પાઈ માઈનસ થીટા એટલે માઈનસ cos થીટા. સૂત્ર તો આ જ હતું પણ માઈનસ માઈનસ શું થઈ ગયા પ્લસ. એટલા માટે અહીંયા મેં શું લખી નાખ્યું ar cos થીટા. તો લઘુ કોણ હોય તો માઈનસ cos થીટા અને ગુરુ કોણ હોય તો પ્લસ cos થીટા. બરાબર. તો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos થીટા અને r2 બરાબર r2 a2 2ar cos થીટા. ઓકે જો તો અહીંયા આકૃતિની ભૂમિતિ ઉપરથી તમે આવું લખી શકતા. તો હવે આપણે 1/r1 અને 1/r2 મેળવવાના છે. આ આપણો મેઈન હેતુ છે અત્યારે મેળવવાનો. તો અહીંયા હું સૌથી પહેલા r1 નું સાદુરૂપ આપું બરાબર. તો મને કહો તો r1 શું આવશે? r1² તો મળી ગયા. તો r1 શું આવ્યો? r2 a2 2ar cos થીટા રેસ ટુ 1/2 વર્ગમૂળ લીધું એટલે ઘાત 1/2 થઈ ગયું. હવે મારે અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે કેમ કે હવે મારે આનું સાદુરૂપ આપવું છે. ઘાત 1/2 થઈ ગઈ બરાબર. તો મારે શું હતું દ્વિપદી પ્રમેયમાં પેલું પદ એક હોવું જોઈએ બીજું પદ એક કરતા ઘણું બધું નાનું હોવું જોઈએ. તો એક કામ કરો આપણે અહીંયા r ને કોમન લઈ લો. r1 બરાબર ચલો r1² ને કોમન લઈ લો તો પેલું પદ એક લાવવા માટે r1² કોમન આવશે તો ઘાત 1/2 છે. તો r1² 1/2 કોમન આવશે તો શું થઈ ગયા r એટલે વર્ગમૂળમાં આખું પદ વર્ગમૂળમાં છે તો r² કોમન આવે તો r થઈ ગયા. તો r કોમન આવી ગયા તો હવે અંદર શું વધ્યું 1 a2r2 2ar cos થીટા રેસ ટુ 1/2. જો તમે r² કોમન કાઢ્યા એટલે કે દરેક પદનો ભાગાકાર r² આરે કહેવાનો. તો આનો r² આરે એટલે એક આનો r² આરે એટલે આ રીતે બરાબર. પછી અહીંયા જે આપણે ડાયપોલ લીધી છે એ બિંદુ ડાયપોલ છે એટલે કે ડાયપોલની લંબાઈ ઘણી બધી ઓછી છે અથવા તો આપણે બહુ દૂરના અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ બરાબર. એટલે કે આપેલ કન્ડિશનમાં આપેલ દાખલામાં અહીં આપણે એવું એઝમ્પશન એવી ધારણા કરીને આપણે આગળ વધીએ છીએ કે r is very much greater than a છે. r is very much greater than a એટલે કે r ની વેલ્યુ છે ને a કરતા ઘણી બધી વધારે છે. જો r ની વેલ્યુ a કરતા ઘણી બધી વધારે હોય તો વિચારો a2/r² ની કિંમત શું થશે? કેમ કે એ તો બહુ નાના છે r તો બહુ મોટા છે. તો a2/r² ની કિંમત ટેન્ડ્સ ટુ 0 થઈ ગઈ. અને જો આવું હોય તો હું આમ લખી શકું કે તેથી a2/r² ની વેલ્યુ કેવી થઈ ગઈ? ટેન્ડ્સ ટુ 0 શૂન્ય વધી જશે. એટલે કે લગભગ 0 આમે લખી શકીએ. ઓલમોસ્ટ કેવી થઈ ગઈ? 0 જેટલી થઈ જશે. અને જો 0 જેટલી થઈ જાય તો r1 બરાબર શું આવી ગયું? જો r1 બરાબર r 1 2a/r cos થીટા રેસ ટુ 1/2. જો અહીંયા દ્વિપદી પ્રમેય આવી ગયું છે બરાબર. જો પેલું પદ એક આવી ગયું બરાબર બીજું પદ એક બહુ નાનું છે. હવે કામ કરીએ આપણે r1 નથી મેળવવા આપણે શું મેળવવા છે 1/r1. તો 1/r1 મેળવવા હોય તો 1/r1 ની વેલ્યુ શું થશે? અહીંયા વ્યસ્ત લઈ તો 1/r1 આનો r નો વ્યસ્ત 1/r અને આનો વ્યસ્ત લીધો. જો તો ખબર ન પડે તો આ રીતે આખા કૌંસને x કહી દો. ચાલો આખા કૌંસને જો હું x કહી દઉં x ની કેટલી ઘાત છે 1/2 અને x કહી દો આખા કૌંસની 1/2 ઘાત. હવે મેં તમને શું લેવાનું કીધું? બે બાજુ વ્યસ્ત લેવું. વ્યસ્ત લ્યો એટલે કે આને તમે છેદમાં લઈ જાઓ બરાબર. તો જો તો તમે એને છેદમાં લઈ ગયા તો આ x હતા એને છેદમાં લઈ ગયા એટલે આખું પદ છેદમાં આવી એટલે કે એને x કીધા તો x ક્યાં આવી એમાં છેદમાં રેસ ટુ 1/2 એટલે કે 1/x રેસ ટુ 1/2. તો આને હું આમ લખી શકું. તો 1/x રેસ ટુ 1/2 હોય તો આપણે કેમ લખીએ -x રેસ ટુ -1/2. તો બસ તો આ કાઉન્સ છે એને મેં x કીધું તો જો તો x તો અહીંયા હું લખી નાખું 1 2a/r cos થીટા આ x બરાબર 1/x રેસ ટુ 1/2 તો x રેસ ટુ -1/2 તો જો તો x રેસ ટુ કેટલા આવી ગયા -1/2. ખ્યાલ આવ્યો? હવે જો તો અહીંયા આ કાઉન્સ તમે જો પેલું પદ એક બીજું પદ એક કરતા ઘણું બધું નાનું છે. જો
એની કિંમત તો r કરતા બહુ નાની છે. તો જો એની કિંમત તો r કરતા બહુ નાની છે, તો r છેદમાં છે ને એ અંશમાં છે. બરાબર. અને તેથી પેલું પદ એક બીજા પદની કિંમત એક કરતા ઘણી બધી નાની હોય ને કૌંસ ઉપર n ઘાતાંક હોય. એટલે કે અહીંયા n ઘાતાંક છે. જો n બરાબર -1/2 ઈ ઘાતાંક આગળ આવી ગઈ તો માઈનસ માઈનસ તો થઈ ગયા પ્લસ, તો ઈ આગળ આવી ગયા તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અહીંયા. અને માઈનસ માઈનસ જો પ્લસ થઈ જાય તો અહીંયા આપણે શું લખી શકીએ? લખાવવાનું તો 1/r1 એના બરાબર 1/r. ચલો હું આપણે શીખવાડ્યું હતું ઘાત નિશાની સહિત આગળ આવી ગયા, તો -1/2 આગળ આવી જાય તો +1/2 બે બે ઉડી ગયા તો શું આવ્યો આન્સર? 1/r 1 plus a/r cos theta. આવો આન્સર આવ્યો 1/r નો. જો તો -1/2 આગળ આવી ગયો તો +1/2 બે બે ઉડી ગયા, a/r cos theta આન્સર આવ્યો. બરાબર. તો 1/r1 = 1/r 1 plus a/r cos theta. તો આ સાદુરૂપ આવ્યું. તો મને આની ઉપર તો મને સીધું 1/r2 લખાવો તો શું ડિફરન્સ છે બે વચ્ચે? અહીંયા માઈનસ હતા તો અહીંયા શું આવી ગયા? પ્લસ. તો અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવી જશે? માઈનસ આવી જશે. બરાબર. તો એ જ રીતે 1/r2 નું સાદુરૂપ આપી શકાય. તો આપણે એમ લખીએ તે જ રીતે 1/r2 મેળવતા 1/r2 = 1/r શું આવશે? 1 minus બોલો 1 minus a/r cos theta. આવું સાદુરૂપ આવ્યું. તો 1/r1 = 1/r1 plus a/r cos theta. 1/r2 = 1/r 1 minus a/r cos theta. બરાબર. ચલો એ બે કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકવાની છે. હવે જો બે કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો હવે તો જો તો આવું લખી શકું. તેથી v = aq. ચલો અહીંયા લખાવો 1/r1 ની વેલ્યુ લખાવો. તો 1/r1 ની વેલ્યુ 1/r 1 plus a/r cos theta. ચલો માઈનસ લખાવો 1/r2 ની વેલ્યુ. તો -1/r 1/r2 અહીંયાથી 1 minus a/r cos theta. 1 minus 1 minus a/r cos theta. હવે આને સિમ્પ્લિફાઈ કરી નાખો. જો આને સિમ્પ્લિફાઈ કરી નાખીએ આપણે સાદું પાકી દઈએ તો શું આન્સર આવ્યો? aq 1/r આનો અહીંયા ગુણાકાર a/r² cos theta minus 1/r plus a/r² cos theta. જો તો -1/r plus 1/r કેન્સલ થઈ ગયા તો સાદુરૂપ આવ્યું aq a/r² cos theta. a/r² cos theta શું આવ્યું? 2 times a cos theta by r². જો તમને અહીંયા ખ્યાલ આવે તો આની અંદર ડાયપોલ મોમેન્ટ છુપાયેલી છે. કોને કહેતા આપણે ડાયપોલ મોમેન્ટ? યાદ આવે છે? સદિશ p બરાબર હતું 2aq. એનું મૂલ્ય શું થાય? p બરાબર 2aq અથવા તો 2aq. તો જો તો અહીંયા 2aq સમાયેલા છે. દેખાય છે તમને? 2aq. જો અહીંયા 2aq. તો એને હું p કહી દઉં તો તેથી v બરાબર આવી ગયું kp cos theta upon r². તો આને કહેવાય આપેલ વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન. આપેલ વિદ્યુત ડાયપોલ ના લીધે થીટા ખૂણે ડાયપોલ મોમેન્ટ સાથે કેટલા ખૂણે? થીટા ખૂણે r અંતરે. કોનાથી r અંતરે? ડાયપોલ મોમેન્ટ થી r અંતરે. ડાયપોલ મોમેન્ટ થી એટલે ક્યાંથી? મધ્ય બિંદુથી. ડાયપોલ મોમેન્ટ થી r અંતરે રહેલા p બિંદુએ અને ઈ p બિંદુ જે છે કેટલા અંતર આવેલું છે? r અંતરે. અને કેટલા ખૂણે આવેલું છે? ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણે.
બરાબર. એટલે આ થીટા ખૂણો કોની વચ્ચે છે? તો કે આપેલ બિંદુનું સ્થાન સદિશ અને ડાયપોલ મોમેન્ટ સદિશ. બરાબર. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન માઈનસ થી પ્લસ. તો ડાયપોલ મોમેન્ટ સદિશ આમ છે, ડાયપોલ મોમેન્ટ સદિશ આમ છે અને આપેલ બિંદુનો સ્થાન સદિશ r છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણે r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે kp cos θ r². શું આવ્યું? kp cos θ r². અને તેથી હું આમ કહી શકું કે v is proportional to શું આવ્યું? 1/r². બરાબર છે. તો હવે આપણે આ સૂત્ર ઉપરથી ડાયપોલ મોમેન્ટને લગતા જે અગત્યના જે મુદ્દાઓ છે એ થોડું સમજીએ કે આ વિદ્યુત સ્થિતિમાન કોની ઉપર આધાર રાખે. તો વિદ્યુત સ્થિતિમાન છે કોના લીધે? તો કે આપેલી ડાયપોલના લીધે. આપેલી ડાયપોલના લીધે. તો ડાયપોલ તો ફિક્સ થઈ ગઈ. ડાયપોલ તો તમે નક્કી કરી લીધી કે આ ડાયપોલ ના લીધે વિદ્યુત સ્થિતિમાન. મતલબ કે આ બે રાશિ અચળ થઈ ગઈ કે તો અચળ છે. ડાયપોલ મોમેન્ટ ફિક્સ થઈ ગઈ. હવે તમારે નક્કી કરવાનું કે તમારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં મેળવવું છે. તો તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે r અંતરે થીટા ખૂણે. તો થીટા ખૂણે એટલે કે શું? થીટા શું છે? તો અહીં આપણે લખીએ અહીં થીટા એ સદિશ p અને આપેલ બિંદુનો સ્થાન સદિશ. આપેલ બિંદુ એટલે કે જે બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે ઈ બિંદુ સદિશ p અને આપેલ બિંદુનો સ્થાન સદિશ સદિશ r. આપેલ બિંદુનો સ્થાન સદિશ સદિશ r વચ્ચેનો ખૂણો છે. બરાબર. તો જો આપણે આ સૂત્રને અદિશ ગુણાકાર સ્વરૂપે લખવું હોય, અદિશ ગુણાકાર સ્વરૂપે, તો જો તો આમ લખી શકું. જો અહીંયા કે મારે p cos θ લાવી દઉં. થીટા શું છે? તો કે થીટા છે p અને r વચ્ચેનો ખૂણો છે. એટલે કે આ સદિશ r અને ડાયપોલ મોમેન્ટ સદિશ p ધરાવે. ડાયપોલ મોમેન્ટ સદિશ p બે વચ્ચેનો ખૂણો છે થીટા. તો એક કામ કરો કે હું p cos θ છે બરાબર, એટલે કે cos θ આવે એટલે અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકાર એટલે પહેલું ગુણ્યા બીજું અને બે વચ્ચેનો ખૂણો. જેમ કે a ડોટ b તો ab cos θ આવે. તો અહીંયા p cos θ છે. ઓલામાં તો a અને b હોય તો a ડોટ b તો ab cos θ. તો અહીંયા p પહેલો સદિશ બીજો સદિશ cos θ. આપણે બીજો સદિશ છે જ નહીં, જો ખાલી p cos θ એવા. તો બીજા સદિશને આપણે એક એકમ લઈ લેવાય. બરાબર સમજો. હું શું કરું અહીંયા કે સદિશ p ની દિશાના એકમ સદિશને હું r કેપ કહી દઉં. સદિશ p ની દિશાનો જે એકમ સદિશ છે હું સદિશ r કેપ કહી દઉં અને સદિશ p આ ડાયરેક્શન સદિશ p ની છે. તો સદિશ p એનો હું ડોટ ગુણાકાર કોની યાર કરી નાખું? r સદિશની દિશાના એકમ સદિશ સાથે. તો જો સદિશ p ડોટ સદિશ r ની દિશાનો એકમ સદિશ. સદિશ p આમ છે અને સદિશ r ની દિશાનો એકમ સદિશ એટલે કે r કેપ. તો બોલો આનું સાદુરૂપ શું આવશે? યાદ કરો તો સદિશ a ડોટ સદિશ b હોય તો પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય બે વચ્ચેનો ખૂણો. તો અહીંયા શું આવશે? પહેલાનું મૂલ્ય p બીજાનું મૂલ્ય તો 1 છે. 1 બે વચ્ચેનો ખૂણો cos θ. તો જો તો p cos θ આવી ગયા. એનાથી ઊંધું p cos θ એટલે હું શું લખ્યો? સદિશ p ડોટ r કેપ. બરાબર. તો જો આને સદિશ સ્વરૂપે લખું તો v બરાબર શું આવ્યું? કે સદિશ p r કેપ અપોન r². તો તમે આને આવી રીતે દર્શાવી શકો. બરાબર. સદિશ સ્વરૂપે લખવું હોય તો, એટલે કે અદિશ ગુણાકારના સ્વરૂપમાં લખવું હોય તો, અને વેલ્યુ લખવું તો આ રીતે. બરાબર. હવે આપણે આ સૂત્રને લગતી થોડીક હજી ચર્ચાઓ કરી લઈએ. બરાબર. તો આપણું સૂત્ર છે kp cos θ r². અને આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું, અક્ષ ઉપર મેળવ્યું હતું 2kp/r3.
અને લંબ દ્વિભાજક ઉપર શું હતું kp/r3 પછી યાદ કરો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હોય kq/r2 બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શું હોય kq/r તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન kq/r એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 2kp/r3 એટલે કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય અને ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન ઈ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય આ બધી વસ્તુ તમારે MCQ માં યાદ રાખવી પડશે હવે જોઈએ માની લો કે પ્લસ q વિદ્યુતભાર હતો આ માઈનસ q વિદ્યુતભાર બરાબર તો હવે હું જો p બિંદુ છે આપણે ઈ ખબર છે કે ભાઈ શું હતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે v બરાબર kp cos θ r2 તો અત્યારે હું માત્ર સદિશ p દોરી નાખું છું બરાબર માઈનસ q નથી દોરતો સદિશ રૂપે ડાયપોલને દોરું માની લો કે આ ડાયપોલ મોમેન્ટ સદિશ p હવે તમારે જો અહીંયા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો θ0 કેમ કે ડાયપોલની દિશા અને આ બિંદુના સ્થાન સદિશની દિશા એક જ થઈ અહીંયા મૂકું તો θ બરાબર શું આવી ગયા પાઈ બરાબર છે તો આ બે બિંદુ છે ડાયપોલની અક્ષ ઉપર છે તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું ડાયપોલની અક્ષ પર થીટા કેટલા થશે આ cos θ તો θ બરાબર 0 અથવા 180 થશે તો ડાયપોલની અક્ષ ઉપર θ 0 અથવા 180 તો બોલો cos θ ની કિંમત કેટલી 0 અથવા 180 એટલે 1 ઓર -1 તો મૂલ્ય કેટલું આવશે વિદ્યુત સ્થિતિમાનનું અને તેથી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યની ચર્ચા કરું તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર આવશે kp/r2 એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ક્યાં મહત્તમ હોય અને આ મેક્સિમમ વેલ્યુ થઈ એની તો હા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મહત્તમ ક્યાં હશે તો કે 0 ઉપર અથવા 180 ડિગ્રી વિદ્યુત સ્થિતિમાન મહત્તમ એટલે કે એની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન મહત્તમ મળે પછી એના લંબ દ્વિભાજક ઉપર ચર્ચા કરીએ તો બોલો તો અહીંયા હું બિંદુ લો તો p આમ અને સ્થાન સદિશ આમ બોલો બે વચ્ચેનો ખૂણો કેટલો છે 90 ડિગ્રી અને તેથી નંબર 2 વિષુવ રેખા ઉપર એટલે કે લંબ દ્વિભાજક ઉપર તો એની વિષુવ રેખા ઉપર θ બરાબર થઈ ગયા 90 ડિગ્રી સમજો θ 90 ડિગ્રી હોય તો મૂકો cos 90 cos 90 0 અને તેથી θ 90 તો v બરાબર શું આવી ગયા 0 તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન મેક્સિમમ હોય વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ મેક્સિમમ આવે જ્યારે એની વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું આવશે એની વિષુવ રેખા ઉપર તો વિષુવ રેખા ઉપર એનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 આવે હજી આપણે આમાં થોડું વધારે વિચારી શકીએ MCQ માટે જો કે તમે અહીંયા 90 ડિગ્રીએ બિંદુ લીધું હવે તમે અહીંયા આ રેખાને જોડતા કોઈ પણ બિંદુએ તમે વિચારો તો θ તો 90 થશે અને આ જ લાઈન નહીં ત્રિપરિમાણમાં કોઈ પણ લાઈન વિચારી લો બરાબર ત્રિપરિમાણમાં કોઈ પણ લાઈન વિચારી લો તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતું સમતલ એટલે કે આ વિષુવ રેખા છે એને સમાવતું સમતલ આ સમતલ થયું બરાબર છે માની લો કે ડાયપોલ છે જો તો ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ એના મધ્ય બિંદુમાંથી પસાર થતું સમતલ એના મધ્ય બિંદુમાંથી અને આને લંબ આ સમતલ થયું ઈ સમતલ ઉપરનું ગમે તે બિંદુ લ્યો તમે અને ઈ બિંદુને તમે ડાયપોલ આરે જોડી દો કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે 90 ડિગ્રીનો જ ખૂણો બનાવશે બરાબર અને તેથી એના વિષુવ રેખાને સમાવતું સમતલ એને શું કહેવાય વિષુવવૃત્ત તો વિષુવવૃત્તીય સમતલ પર હંમેશા ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય 0 આવે બરાબર આખું સમતલ આખા સમતલ ઉપરનું તમે કોઈ પણ બિંદુ લઈ લો તો ઈ બિંદુ ઉપર હંમેશા વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે 0 જ આવશે અને વિદ્યુત સ્થિતિમાન 0 આવશે બરાબર એટલે એને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે પણ તમે એને ઓળખી શકો બરાબર એ આપણા પછીના ટોપિકમાં આવશે પણ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ ઉપર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું આવે 0 આવે તો અહીંયા હું લખી શકું આમ સમગ્ર
વિષુવવૃત્તીય સમતલ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે 0. ઓકે, હજી આપણે થોડીક આમાં ચર્ચા કરીએ વધારે. જોઈએ આ જે ડાયપોલ મોમેન્ટ હતી, બરાબર, માની લો કે એનું મધ્ય બિંદુ છે અને તમે અહીંયા થીટા ખૂણે એક બિંદુ વિચે થીટા ખૂણે, માની લો કે P બિંદુ કયો, તો અહીં થીટા ખૂણે તમે એક બિંદુ વિચારી શકો, એને તમે Q બિંદુ કહી દો. તો જો થીટા ખૂણે તમે અહીંયા એક P બિંદુ વિચાર્યું, તો અહીંયા તમે Q બિંદુ વિચાર્યું, બોલો બે કેટલા ખૂણા બનાવે? સમાન, થીટા થીટા. તો હવે તમે મને એવું કહી દો કે જો આ ડાયપોલ હોય અને થીટા ખૂણે P બિંદુ છે, અહીંયા થીટા ખૂણે Q બિંદુ છે, તો બોલો એક બિંદુ અહીંયા આવશે, એક બિંદુ આમે આવશે, એક બિંદુ આમે આવશે, એક બિંદુ આમે આવશે. બોલો એક એવા બિંદુઓનો સમૂહ વિચારી શકાય જે ડાયપોલ સાથે થીટા ખૂણો બનાવે. હા, એવું વિચારી શકાય. કેવો શેપ બનશે? કોણ શેપ બનશે? જો તમે સમજ્યા કે નહીં? જો તો અહીંયા આની અક્ષ કોણ છે? આની અક્ષ એના મધ્ય બિંદુ, આ જે રિંગ બની, રિંગ, આ સમતલમાં જે રિંગ બની, ઈ રિંગના કેન્દ્રમાંથી જો ડાયપોલ પસાર થાય છે, તો જે રિંગ કે જેની અક્ષ શું હોય? ડાયપોલ મોમેન્ટની દિશા એની અક્ષ ઉપર હોય, એની અક્ષમાંથી પસાર થતી હોય, એની અક્ષ હોય, બરાબર. રિંગની અક્ષ ઉપર જ્યારે ડાયપોલ મોમેન્ટ હોય, તો આ રિંગના દરેકે દરેક બિંદુને જો તમે ડાયપોલના મધ્ય બિંદુ આરે જોડી દો, તો આનું દરેકે દરેક બિંદુ જે ડાયપોલ આરે કેવો ખૂણો બનાવે? સરખો જ ખૂણો બનાવે. અને જોઈ લો, અંતરે બધાયના સરખા, કોન્સ્ટન્ટ બિંદુ એટલે આ અંતરિયાળ, આ અંતરિયાળ, અને તેથી P સમાન, થીટા સમાન, R સમાન છે, બધું સમાન છે. તો બોલો દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. અને તેથી તમે એવું કહી શકો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એનું વિદ્યુત સ્થિતિમાન છે ને એક્સિયલ સિમેટ્રી ધરાવે. એક્સિયલ એટલે અક્ષીય સમમિતિ ધરાવે, અક્ષીય. તમે આ ડાયપોલ હોય, ડાયપોલ ઈ જેની અક્ષ હોય, અક્ષ, બરાબર, ઈ જે રિંગની અક્ષ બને એવું તમે એક વર્તુળ દોરી લો. એક એવું વર્તુળ કે જેની અક્ષ કોણ હોય? ડાયપોલ મોમેન્ટ હોય. તો ઈ રિંગના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સમાન મળશે. બરાબર. અહીંયા હું એવું લખી શકું કે આમ આપણે લખી શકીએ કે ડાયપોલ, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અક્ષીય સમમિતિ ધરાવે છે. અક્ષીય સમમિતિ ધરાવે એટલે કે જેની અક્ષ ડાયપોલ મોમેન્ટ હોય એવી રિંગ ઉપરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સમાન મળશે. ત્રીજો પોઈન્ટ જો મેં શું કીધું તમને કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, બોલો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શું એવું? તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. આ ત્રીજો પોઈન્ટ થયો કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને ચોથો પોઈન્ટ કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કઈ બાબત ઉપર આધાર રાખે? તો અહીંયા આપણે હમણાં જ વાત કરી કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આપેલી ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલ તમે નક્કી કરી લીધી છે, P નક્કી થઈ ગયો. તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન યાદ કરો તો શું હતું આનું સદિશ સૂત્ર? K P R K upon R square. તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કોની કોની ઉપર આધાર રાખશે? તો કે એક તો આપેલ બિંદુના ડાયપોલથી અંતર ઉપર, બરાબર, એટલે સ્થાન સદિશના મૂલ્યો ઉપર, કે જે બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે ઈ બિંદુના ડાયપોલથી અંતર ઉપર, કે અંતર કેટલું? કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અંતર વધે તો v ઘટે, એટલે અંતર ઉપર આધાર રાખશે. અને બીજી કોની ઉપર આધાર રાખે? તો કે ડાયપોલ મોમેન્ટ સદિશ p અને આપેલ r કે શું હતો? તો કે સ્થાન સદિશની દિશાનો એકમ સદિશ, એટલે કે સદિશ p અને સદિશ r વચ્ચેનો ખૂણો હતો થીટા e. તો r ઉપર આધાર રાખશે અને આપેલ બિંદુનો સ્થાન સદિશ, એટલે કે સદિશ r અને સદિશ p વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે.
બરાબર. તો 4 પોઈન્ટ હતા. ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન બરાબર kp/r² મેક્સિમમ. એના વિષુવવૃત્તીય સમતલ ઉપર અથવા વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 હોય. એ કેવી સમમિતિ ધરાવે તો કે અક્ષીય સમમિતિ ધરાવે કે ડાયપોલ જેની અક્ષ હોય એમ ધારીને વિચારી લ્યો કે રિંગ તો એ રિંગ ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. બરાબર. અને 20 proportional to 1/r². ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને છેલ્લો પોઈન્ટ કે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન E ડાયપોલ થી તે બિંદુના અંતર ઉપર આધાર રાખે અને તે બિંદુને જોડતો સ્થાન સદિશ અને ડાયપોલ મોમેન્ટ સદિશ વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે. બરાબર. તો આ 4 પોઈન્ટ હતા એ ડાયપોલ મોમેન્ટની લાક્ષણિકતાઓ કહેવાય અને એનું સૂત્ર આપણે થયું kp cos θ r². બરાબર. જોઈ લો આપણો સવાલ, પછી આગળ વધીએ આપણે. ચાલો, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું થાય હવે આપણે એની ચર્ચા કરીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. જો તો આની વ્યાખ્યામાં જ એનો મતલબ સમાયેલો છે, એના નામની અંદર જ એનો મતલબ સમાયેલો છે કે સમસ્થિતિમાન. સમસ્થિતિમાન એટલે કે જે પૃષ્ઠ, એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ ઉપરનું દરેકે દરેક બિંદુ છે એ સમાન સ્થિતિમાન હોય એવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો પહેલા આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. બરાબર. પછી આપણે એ વસ્તુને સમજીએ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ, જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને શું કહેવામાં આવે? સમસ્થિતિમાન પૃષ્ઠ. શું કહેવાય એને? સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે કઈ રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને વ્યાખ્યાયિત કરશું તો સમજો. અહીંયા જે આપણે અગાઉના ટોપિક ભણ્યા એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવામાં આવે. તો માની લો કે અહીંયા હું એક બિંદુવત વિદ્યુતભાર ધારી લઉં. તો જો હું અહીંયા બિંદુવત વિદ્યુતભાર ધારી લઉં, માની લો કે અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર છે. તમને ખબર છે કે બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? kq/r. તો હું r અંતરે માની લો કે હું એક વર્તુળ દોરી નાખું, એક બીજું વર્તુળ દોરી નાખું જેના કેન્દ્રમાં Q વિદ્યુતભાર હોય, પછી એક ત્રીજું વર્તુળ દોરી નાખું અને એક ચોથું વર્તુળ દોરી નાખું. આ દરેકે દરેક વર્તુળો જે છે બરાબર એ કોને કેન્દ્ર સ્થાને રાખીને દોર્યા છે? કેપિટલ Q ને. એના કેન્દ્રમાં કેપિટલ Q છે. પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ શરૂ કરીએ એ પહેલા તમને એક વાત બીજી યાદ કરાવી દઉં. તમે યાદ કરો, મેં તમને કીધું હતું કે કોઈ પણ આપણે વિદ્યુત ક્ષેત્ર જ્યારે વ્યાખ્યાયિત કર્યું તો વિદ્યુત ક્ષેત્રને કેટલી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા માટેની 3 રીતો છે. કઈ 3 રીતો હતી? પેલું ક્ષેત્ર સદિશો વડે, વિદ્યુત ક્ષેત્ર સદિશો વડે જે આપણે પહેલા ચેપ્ટરમાં વ્યાખ્યાયિત કર્યું. બીજું મેં તમને એ કીધું હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે, જે આપણે વ્યાખ્યાયિત કર્યું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે. અને એમાં મેં તમને લખાવ્યું હતું ત્રીજી સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રને 3 રીતે વ્યાખ્યાયિત કરી શકાય: ક્ષેત્ર સદિશ વડે, ક્ષેત્ર રેખાઓ વડે અને સમસ્થિતિમાન પૃષ્ઠ વડે. તો હવે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવાની આ ત્રીજી રીત છે જેનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. કઈ રીતે વિદ્યુત ક્ષેત્રને દર્શાવી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠ વડે એ હમણાં હું તમને કહું છું અત્યારે. પણ પહેલા આપણે એ સમજી લઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવામાં આવે. તો વિચારો કે અહીંયા જો કેન્દ્રમાં કેપિટલ Q વિદ્યુતભાર હોય તો માની લો કે આ અંતર r1 અંતર છે. તો r1 અંતરે દરેકે દરેક બિંદુ છે r1 અંતરે આવેલું છે. માની લો કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C. તો બોલો A, B અને C ત્રણેયનું અંતર કેટલું છે કેપિટલ Q વિદ્યુતભારથી? તો કે kq/r1, કેમ કે આ ત્રિજ્યાને મેં r1 લીધી હોય. તો A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એના બરાબર શું આવી ગયું? kq/r1. અને તમારાને રિંગ નથી વિચારવાની, આ શું છે? ગોળો છે. r1 ત્રિજ્યા જેના કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ Q. તો A, B અને C તો ત્રણે ત્રણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આવ્યું kq/r1. એનો મતલબ કે આ ગોળાના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આવ્યું kq/r1. તો વિચારો તો કે તો એ r1 ત્રિજ્યાનો જે ગોળો તમે વિચાર્યો જેના કેન્દ્રમાં કેપિટલ Q વિદ્યુતભાર છે, તો બોલો આ ગોળાનું જે પૃષ્ઠ બન્યું આ બંધ પૃષ્ઠ
ઈ પૃષ્ઠનું દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન છે kq/r1 અને એટલા માટે આવા બંધ પૃષ્ઠ ઈ જે પૃષ્ઠ મળ્યું ઈ પૃષ્ઠને હું શું નામ આપી શકું સમસ્થિતિમાન પૃષ્ઠ કારણ કે ઈ પૃષ્ઠના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણને કેવું મળે છે સમાન મળે છે બરાબર તો આપણી વ્યાખ્યા છે કે જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ તો r1 ત્રિજ્યાનો જે તમે બંધ ગોળો વિચારી લીધો જેના કેન્દ્રમાં q વિદ્યુતભાર છે તો ઈ બંધ ગોળાને હું નામ આપી દઉં સમસ્થિતિમાન પૃષ્ઠ અને એટલા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આવ્યું કે તમે કોઈ પણ બિંદુ ધારી લો દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે kq/r1 ખ્યાલ આવ્યો બીજું કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે બરાબર એમાં થોડુંક આપણે એમાં ડિટેલમાં થોડું જોઈએ કે ભાઈ માની લો કે a બિંદુ છે અને એ બિંદુથી એની એકદમ નજીક હું એક d બિંદુ વિચારી લઉં એની એકદમ નજીક હું d બિંદુ વિચારી લઉં તો વિચારો કે મારે વિદ્યુતભાર ને તો d બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો તમને ખબર છે d બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kq/r1 જ હોય અને જો kq/r1 હશે તો વિદ્યુતભારને આ બિંદુએથી આ બિંદુએ લઈ આવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે એકમ વિદ્યુતભારને તો એકમ વિદ્યુતભારને મારે a થી d બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય અને બહુ સૂક્ષ્મ સ્થાનાંતર છે એકદમ સૂક્ષ્મ a થી d બિંદુનું અંતર બહુ નજીક ધારી લીધું છે આ જે d બિંદુ છે એની કેવું થયું છે એકદમ નજીક બિંદુ થયું છે સૂક્ષ્મ સ્થાનાંતર છે ટેન્ડ્સ ટુ 0 તો વિચારો a થી d બિંદુએ મારે વિદ્યુતભારને લાવવા કેટલું કાર્ય કરવું પડશે તો dv બરાબર આપણું સૂત્ર છે -e ડોટ dr એકમ વિદ્યુતભાર માટે પણ તમને ઈ કહો કે dv એટલે તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તો એનું સ્થિતિમાન કેટલું છે તો કે kq/r1 અને d નું સ્થિતિમાન કેટલું છે તો કે d નું સ્થિતિમાન એ kq/r1 કેમ કે ગોળા ઉપરનું જ બિંદુ છે અને ગોળા ઉપરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kq/r1 જ છે કારણ કે q થી કેટલા અંતરે આવેલા છે r1 અંતરે તો q થી r1 અંતરે આવેલું કોઈ પણ બિંદુ હોય બરાબર એનું સ્થિતિમાન થાય kq/r1 અને આપણને ઈ પણ ખબર છે કે બિંદુવત વિદ્યુતભાર એ ગોળાકાર સમમિતિ ધરાવે અને ગોળાકાર સમમિતિ ધરાવે એટલે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય ગોળાકાર એવું બરાબર છે અને તેથી a અને d બિંદુએ સ્થિતિમાન સમાન હોય અને જો a અને d બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો dv શું બતાવે છે a અને d વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તો dv બરાબર તો 0 આવે તો dv બરાબર તો 0 આવ્યા તો આની ઉપરથી આપણને ઈ ખબર પડશે કે યાદ રાખવાનું છે આપણે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ તમે ધારી લો તો એ બે બિંદુ વચ્ચે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે 0 હશે બરાબર છે જેમ કે a અને b નું સ્થિતિમાન કેટલું તો kq/r1 બેના સરખા છે તો બોલો વિદ્યુતભારને હું a થી b બિંદુ પાસે લઈ જાઉં તો મારે કેટલું કાર્ય કરવું પડે 0 કે કાર્ય એટલે તો શું થાય વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર એકમ વિદ્યુતભાર માટે તો એકમ વિદ્યુતભારને હું a થી b બિંદુ પાસે લઈ જાઉં તો મારે કેટલું કાર્ય કરવું પડે 0 માની લો કે q વિદ્યુતભાર છે તો q વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે q ડેલ્ટા v ને q ડેલ્ટા v એટલે a થી b પાસે લઈ ગયા a થી b પાસે લઈ ગયા તો q db - va પણ મને કહો તો a અને b વચ્ચેના સ્થિતિમાનનો તફાવત બે સરખા છે તો 0 તો કાર્ય કેટલું કરવું પડશે q વિદ્યુતભારને લઈ જવા માટે 0 તો આવી રીતે યાદ રાખવાનો પોઈન્ટ છે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આનો સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે બે પોઈન્ટ લખશું એમાં પહેલો પોઈન્ટ આ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુએથી વિદ્યુતભારને બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું હોય 0 હોય બરાબર ફરીવાર સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય 0 હોય અને તેથી વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું આવશે 0 આવશે બરાબર આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ આપણો ઈ કે વિચારો કે હું વિદ્યુતભારને a થી d બિંદુ પાસે લઈ ગયો સૂક્ષ્મ સ્થાનાંતરની મારે જરૂર પડી તો a થી d પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એકમ વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વ્યાખ્યામાં ભણી ગયા તો જો તો એકમ વિદ્યુતભારને a થી d પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય dv બરાબર e dr જ્યાં dr એટલે સૂક્ષ્મ સ્થાનાંતર અને dv તો 0 આવ્યા શું કામ dv 0 આવ્યા કારણ કે એનું સ્થિતિમાન h d નું સ્થિતિમાન તો dv તો 0 આવી ગયા એટલે કે -e ડોટ dr બરાબર શું આવ્યું 0 આવ્યું હવે થોડું વિચારો અહીંયા કે -e ડોટ dr જો 0 આવ્યા
પણ તમને ખબર છે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 નથી. વિદ્યુત ક્ષેત્ર તો કેટલું છે kq/r². શું કામ kq/r²? કારણ કે q વિદ્યુતભાર q થી r1 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય kq/r1². તો E0 નથી અને dr એ 0 નથી. કેમ કે સ્થાનાંતર તો આપણે કરેલું dr જેટલું. તો dr 0 નથી, E0 નથી, તો dv તો 0 છે. એ તો પાકું છે. કારણ કે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો 0 થયો. તો dv 0 આવ્યો પણ E0 નથી અને dr એ 0 નથી. તો E0 નો હોય dr એ 0 નો હોય તો એ આન્સર 0 શું કામ આવ્યો હોય? તો હવે તમને ખબર પડી હશે કે આ શું છે E ડોટ dr. તો E ડોટ dr ને શું લખાય? E dr cos θ બરાબર તો 0 છે. વચ્ચે મેં cos θ લખ્યા. જો E0 નો હોય dr 0 નો હોય તો બોલો હવે શું તમે કહી શકો? તો પછી એનો મતલબ એવો થયો કે cos θ 0 હશે. અને cos θ 0 હોય તો θ બરાબર શું આવી ગયું? કઈ આવી ગયું? એનો મતલબ કે A થી D બિંદુ પાસે જવા માટે કરવું પડતું કાર્ય 0 હોય તો E અને dr વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. અને જો E અને dr વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે એનો મતલબ એવો થયો કે બિંદુવત વિદ્યુતભાર q નું વિદ્યુત ક્ષેત્ર બોલો આ રીતે હશે. આપણે જોયું બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તો E અને dr વચ્ચેનો ખૂણો 0 થયો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખા બરાબર સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી રીતે હશે? લંબ રૂપે છે. E is perpendicular to dr. એટલે કે આ dr સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E. બોલો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે કે નહીં? જોયું. અને dr સ્થાનાંતર આમ છે પણ કાર્ય 0 થયો એનો મતલબ કે આ જે dr છે વિદ્યુત ક્ષેત્રને કેવું છે? લંબ થશે. E is perpendicular to dr. બરાબર છે. તો આ આપણો બીજો પોઈન્ટ છે જે આપણે યાદ રાખવાનો છે કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એ વિદ્યુત ક્ષેત્રને કેવા હોય? હંમેશા લંબ જ હોય. એટલે કે જોઈ લો અહીંયા પણ લંબ છે, અહીંયા પણ લંબ છે, અહીંયા પણ લંબ છે, અહીંયા પણ લંબ છે, અહીંયા પણ લંબ છે. જોઈ લો. બરાબર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ ને વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે હોય અને સમસ્થિતિમાન પૃષ્ઠના એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય 0 હોય. ફરીવાર જો માની લો કે આ બીજો ગોળો તમે વિચારી લો. તો બીજો ગોળો તમે વિચાર્યો એના અંતરને હું r2 કહી દઉં. બરાબર. આ બીજો ગોળો છે એનું કેન્દ્રથી અંતરને હું શું કહી દઉં? r2. અહીંયા વિચારી લો બિંદુ ABCD અહીંયા લખ્યા તો એ લખી નાખું E F G H. બોલો ચારે ચાર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? જો આ અંતર r2 હોય તો લખાવો તો મને. ચારે ચાર બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે આવેલા છે? r2 અંતરે. હું આમ લખી શકું VE VF VG એના બરાબર kq/r2. એટલે કે આ પણ એક એવો બંધ ગોળો મેળવ્યો, એક બંધ પૃષ્ઠ એવું મેળવ્યું કે જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? kq/r2. તો એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એને કેવું પૃષ્ઠ કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો જો આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. એવી જ રીતે આ તો આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય જેના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. અને આ ચોથું પૃષ્ઠ છે તો એના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. બરાબર છે. તો આમ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એવા પૃષ્ઠને આપણે નામ આપશું સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય એની ઉપરથી એવું કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠના એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય 0 હોય. અને ત્રીજું કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર મેં સૂક્ષ્મ સ્થાનાંતર કરું તો એના માટે કરવું પડતું કાર્ય કેવું છે? 0. બરાબર. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં તમારે કઈ કાર્ય નહીં કરવું પડે. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં કાર્ય કરવું ન પડ્યું મતલબ કે dv બરાબર શું આવી ગયા? 0 અને dv બરાબર 0 એનો મતલબ E is perpendicular to dr. એટલે કે તમે આ ગમે ત્યાં સ્થાનાંતર કરાવશો સૂક્ષ્મ સ્થાનાંતર તો કાર્ય તો 0 જ આવશે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એ આ સ્થાનાંતરને લંબ છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી રીતે હશે? લંબ રૂપે હશે. બરાબર. તો જોઈ લો દરેકે દરેક જગ્યાએ બરાબર વિદ્યુત ક્ષેત્ર છે સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય? લંબ રૂપે. ખ્યાલ આવ્યો આટલો? હજી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ.
જો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ માટેનું, તો આ અસમાન વિદ્યુત ક્ષેત્ર હતું. હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ. તો તમને ખબર છે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો એકબીજાને સમાંતર. અને જો એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય, અને તમારે આટલી જ રેખા નથી વિચારવાની, ત્રિપરિમાણમાં વિચારવાની, બરાબર? આવી રીતે હજી બાજુમાં છે, અહીંયા છે, બરાબર? એ રીતે તો સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે હું દોરી શકું? તમને ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે હોય? લંબ રૂપે હોય. તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ તમને આવા સમતલ મળશે. જો આ રીતે, બરાબર? શું કામ સમતલ મળશે? આ સમતલ આવી રીતે છે, આ પેલું સમતલ, આ બીજું સમતલ છે. શા માટે સમતલ મળ્યા? કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય. જો તો વિદ્યુત ક્ષેત્ર આમ છે અને વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠને કઈ રીતે દોરવામાં આવે? લંબ રૂપે, બરાબર? તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? તો કે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે, બરાબર? અહીંયા પણ તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય અને તેથી માની લો કે હું બે બિંદુ ધારી લઉં A અને B. તો વિચારો તો A થી B સુધી વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? 0. શા માટે 0? કારણ કે VA બરાબર VB. તો શું આવ્યું? ડેલ્ટા V બરાબર -V ડોટ dr. dV બરાબર તો શું થઈ ગયું? 0. તો E is perpendicular to BM. એટલે કે અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર હશે અને વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે? લંબ રૂપે. તો હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ રૂપે હોય અને વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું આવશે? શૂન્ય આવશે, બરાબર? આ બે અગત્યના પોઈન્ટ છે આપણા સમસ્થિતિમાન પૃષ્ઠ માટે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ જ્યારે આપણે સમજાવવાનું થાય અથવા તો લખવાનું થાય ત્યારે પહેલા તો આપણે એની વ્યાખ્યા લખી નાખશું કે જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એવા પૃષ્ઠને કેવું પૃષ્ઠ કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. ફરીવાર, જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એવા પૃષ્ઠને કેવું પૃષ્ઠ કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. વ્યાખ્યા લખી નાખી. પછી આપણે બતાવવાનું કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર, પછી લખવાનું શબ્દોમાં કે બિંદુવત વિદ્યુતભાર હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય છે. પછી આકૃતિ દોરી નાખી આપણે અને વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી નાખવાની. અને વિદ્યુત ક્ષેત્ર રેખામાં બતાવવાનું અહીંયા કે જો તો વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી છે? લંબ છે. એવી જ રીતે પછી તમારે શું કરવાનું? તો પછી એમ લખવાનું કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હોય છે. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે સમતલ હોય છે. પછી આ આકૃતિ દોરી નાખો, બરાબર છે? સમસ્થિતિમાન પૃષ્ઠ જે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય છે, અહીંયા પણ લંબ જ આવશે. પછી તમે આ આકૃતિમાં થોડું ધ્યાનથી જોવો તો તમને ખ્યાલ આવશે કે પેલાના વર્તુળો મેં બહુ નજીક દોર્યા છે. પેલાના ગોળાઓ છે એની સપાટીઓ જો નજીક છે. જેમ તમે દૂર જાવ છો એમ છે એકબીજાથી છૂટી છે. તો મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્ર ઈ સમસ્થિતિમાન પૃષ્ઠ વડે દર્શાવી શકાય. તો હવે તમને ખબર પડી હશે કે હું કઈ રીતે વિદ્યુત ક્ષેત્રને સમસ્થિતિમાન પૃષ્ઠ વડે દર્શાવી શકું. તો તમે બે આકૃતિમાં વિચારો કે માની લો કે મેં માત્ર બે સમતલ જ દોર્યા હોત તો વિદ્યુત ક્ષેત્ર ન દોર્યું હોત. તો હવે તમને ખબર પડી ગઈ કે જો સમતલ હોય તો તમને ઈ ખબર છે કે સમતલ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? એકબીજાને સમાંતર, એકબીજાથી સરખા અંતરે આવેલી અચળ વિદ્યુત ક્ષેત્ર હોય તો જ વિદ્યુત ક્ષેત્ર એના સમતલ હોય. તો માની લો કે મેં અહીંયા સમતલ દોરી નાખ્યું. તો હવે જો મેં અહીંયા સમતલ દોરી નાખું તો હવે તમને ખબર પડી ગઈ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે એને લંબ રૂપે. એટલે વિદ્યુત ક્ષેત્રની તમને ખબર પડી ગઈ. અને બીજું ઈ કે અહીંયા તમે જુઓ કે અહીંયા ગોળાઓ છે તો કોની સમમિતિ ગોળાકાર હોય? બિંદુવત વિદ્યુતભારની. તો બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખા ત્રિજ્યાવર્તી હોય તો તમને ઈ ખબર પડી ગઈ આનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હશે. જો વિદ્યુત ક્ષેત્રનું આપ્યું હોય અને માત્ર મેં ગોળા દોરીને આપી દીધા હોય તોય તમને ખબર પડી ગઈ આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. બીજું તમને એમ થાય કે સર મૂલ્યની કેમ ખબર પડે? મૂલ્યની તો મૂલ્યની આવી રીતે ખબર પડે. જો કે અહીંયા મેં ગોળાઓ નજીક દોર્યા છે. ગોળાઓ નજીક દોર્યાનો મતલબ વિદ્યુત ક્ષેત્ર તીવ્ર છે. અને અહીંયા જો તો આનું અંતર વધતું ગયું. હજી મેં ગોળો દોર્યો તો એનું અંતર એનાથી વધારે લે.
એમ જેમ સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક નજીક એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જેમ સમસ્થિતિમાન પૃષ્ઠ દૂર દૂર એમ વિદ્યુત ક્ષેત્ર નબળું. બરાબર. તો જેમ સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, સમસ્થિતિમાન પૃષ્ઠ દૂર એમ વિદ્યુત ક્ષેત્ર નબળું, એની ઉપરથી તમને ક્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે અને ક્યાં નબળું છે એનો અંદાજ આવશે. અને વિદ્યુત ક્ષેત્રની દિશાનો અંદાજ આવશે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા મળી ગઈ અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો તમને અંદાજ પણ આવી શકે. બરાબર. પછી આપણે હજી સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ તો તમે યાદ કરો તો કે અનંત લંબાઈનો તાર આપણે દોર્યો હતો અને અનંત લંબાઈનો તાર દોર્યો હતો એના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હતા? અનંત લંબાઈનો તાર હતો તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી સમમિતિ ધરાવતું હતું? નળાકાર સમમિતિ ધરાવતું હતું. તમને યાદ હોય તો બરાબર. માનો કે અનંત લંબાઈનો તાર છે તો એના વિદ્યુત ક્ષેત્ર નળાકાર સમમિતિ ધરાવતા હતા. એટલે કે આ નળાકારના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન જ હોય અને તેથી વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું હશે? સમાન હશે. તો આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું આવશે? સમાન આવશે. આપણે આવો એક દાખલો કર્યો તો b ની સાપેક્ષમાં a નું સ્થિતિમાન 2k ln b a એવો આન્સર આવ્યો હતો. અને આ જ બિંદુએ નહીં, આવા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 2k ln b આવે. એનો મતલબ એવો થયો કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. આ અનંત લંબાઈનો વિદ્યુતભારી તાર હોય તો કેવી સમમિતિ ધરાવે? નળાકાર સમમિતિ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્ર માટેનું વિદ્યુત સ્થિતિમાન પણ કેવી સમમિતિ ધરાવશે? નળાકાર સમમિતિ. બરાબર. પછી માની લો કે ડાયપોલ હોય, માનો કે આ પ્લસ આ માઈનસ, તો બોલો વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ રીતે હોય? પ્લસ થી માઈનસ. જો તો આવ્યાની વિદ્યુત ક્ષેત્ર રેખા હતી. તો આના સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકાય વિચારો. તો હવે તમને એ ખબર પડી ગઈ કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે હોય? લંબરૂપે હોય. જો લંબરૂપે હોય તો એક સમસ્થિતિમાન પૃષ્ઠનું આમ થાય. આ લાઈનમાં દોર્યું, આ સમતલ દોર્યું છે. બરાબર. આ સમતલ. પછી જો તો આ રીતે. તો આના હવે આ રીતે. બરાબર. આ ગોળા વિચારવાના તમારા. હા, આ ગોળા વિચારવાના. તો આના સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે હશે. આ સમતલ છે. કેમ કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી રીતે હોય? લંબરૂપે હોય. તો આ છે વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ. તો બસ આટલું આપણે આમાં સમજવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠમાં. બરાબર. આમાં આ રીતે આપણે લખવાનું રહેશે કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. વ્યાખ્યા લખાઈ ગયા પછી આપણે એની આકૃતિઓ દોરવાની સમસ્થિતિમાન પૃષ્ઠની. તેમાં લખવાનું કે બિંદુવત વિદ્યુતભાર છે ગોળાકાર સમમિતિ ધરાવે છે. તેથી બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય છે. એની આપણે આકૃતિ દોરી નાખવાની. પછી એમ બતાવવાનું કે ભાઈ પછી બીજી આકૃતિ દોરશું જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર હતું, જેના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હતા. એ દોરી અને પછી લખવાનું કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હોય. ત્રીજો પોઈન્ટ લખવાનો કે જો અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભારી તાર હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર હોય. હજી એક નળાકાર દોરી નાખીએ આપણે. બરાબર. અનંત લંબાઈનો તાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર હોય અને વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે. પછી આ આકૃતિ દોરી નાખો. પછી એના નોંધનીય બે મુદ્દાઓ જે હું વારે બોલ્યો, ઈ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે માટે હું વારે એની ચર્ચા કરું છું. ઈ બે મુદ્દાઓ હું ક્યાં બોલ્યો ઈ તમારે પછી છેલ્લે લખી નાખવાના કે સમસ્થિતિમાન પૃષ્ઠના નોંધનીય મુદ્દાઓ. એમાં પહેલું કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. બરાબર. જોઈ લો આનું પણ કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર હતું. આ વિદ્યુત ક્ષેત્ર હતું તો જોઈ લો અહીંયા છે લંબ રૂપે, અહીંયા લંબ રૂપે. તો લખવાનું કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા
સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે છે એનાથી ઊંધું કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે હોય લંબરૂપે હોય. અને એનો બીજો પોઈન્ટ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય 0 હોય. બરાબર અહીંયાથી અહીંયા સુધી એ બિંદુએથી બી બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય 0 કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય. બરાબર આપણે એવું લખી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હોય હંમેશા 0 હોય. બરાબર તો આ રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને સમજાવી શકીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, જેમ કે બિંદુવત વિદ્યુતભાર હોય તો ગોળાકાર, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ, અનંત લંબાઈનો તાર હોય તો નળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ડાયપોલ હોય તો આપણે દોર્યા એ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. સમસ્થિતિમાન પૃષ્ઠના એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય 0 હોય અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાને કેવી રીતે હોય લંબરૂપે હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય. બરાબર આ રીતે આપણે અહીંયા સમજાવી શકીએ. બરાબર નોટ ડાઉન કરી લો તમારા શબ્દોનો આખો પ્રશ્ન. ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે શું સંબંધ હોય. તો મેં તમને કીધું એમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ કોની રજૂઆત કરે તો કે વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કરે, જેના આપણે તમે વિદ્યુત ક્ષેત્રને દર્શાવી શકો. બરાબર કઈ રીતે દર્શાવી શકો એ પણ તમને ખબર પડશે. અને અત્યારે આપણે ખાસ કરીને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેનો સંબંધ શું હોય એ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરી અને વ્યાખ્યાયિત કરીએ. તો આપણે વાત કરી કે બિંદુવત વિદ્યુતભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય બોલો તો કે ગોળાકાર હોય, નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે નજીક દોરતા અને જેમ દૂર જઈએ એમ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી દૂર જતા જાય. પણ આ રીંગો નથી, આ શું છે રિયલમાં ગોળાઓ છે. બરાબર તો હવે હું જે આ ગોળા છે એની ત્રિપરિમાણિક આકૃતિ દોરી અને કોઈ એક વિદ્યુતભારને માની લો કે હું A થી B બિંદુ પાસે લઈ આવું. બરાબર અહીંયા હું નામ આપી દઉં B, અહીંયા હું નામ આપી દઉં A અને આ બે બિંદુઓ એકદમ નજીક છે. બે સમસ્થિતિમાન પૃષ્ઠને એકબીજાની બહુ નજીક દોર્યા છે અને મારે એકમ વિદ્યુતભારને B થી A બિંદુ પાસે લઈ આવવો છે. જો વિદ્યુતભારને મારે B થી A બિંદુ પાસે લઈ આવવો છે. તો મારે વિદ્યુતભારને B થી A બિંદુ પાસે લઈ આવવો હોય એકમ વિદ્યુતભારને તો મારે કેટલું કાર્ય કરવું પડે. બીજી વાત એ કે કેન્દ્રમાં કોણ છે તો કે વિદ્યુતભાર કયું તો બોલો તો ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય. તો જો તો વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે છે આ રીતે. તો હવે B અને A ને સમાવતા સમસ્થિતિમાન પૃષ્ઠ એને હું અહીંયા આકૃતિમાં દોરું છું. બરાબર કેમ કે ગોળા છે રિયલમાં. તો ચલો A નું સમસ્થિતિમાન પૃષ્ઠ અને B ના સમસ્થિતિમાન પૃષ્ઠનો થોડોક એવો ભાગ દોરું. બરાબર તો જો તો આ રીતે આપણે અહીંયા દોરીએ. માની લો કે B બિંદુ જ્યાં છે બરાબર એ સમસ્થિતિમાન પૃષ્ઠનો નાનો એવો મેં ભાગ દોર્યો છે. એવી જ રીતે A બિંદુ માટે હું દોરી નાખું. જો તો આ રીતે. તો માનો કે અહીંયા છે બિંદુ B અને અહીંયા આવેલું છે બિંદુ A. હવે મારે વિદ્યુતભારને B થી A પાસે લાવવું છે. જો હું વિદ્યુતભારને B થી A પાસે લાવું અને બે બિંદુઓ એકદમ નજીક આવેલા છે એવું તમારે વિચારવાનું છે. તો મારે B થી A બિંદુ પાસે જો વિદ્યુતભારને લાવવો હોય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હું એને ગતિ કરાવી અને B થી A પાસે લાવું તો મારે કેટલું કાર્ય કરવું પડે એકમ વિદ્યુતભારને લાવવા માટે. તો એટલે કે એકમ વિદ્યુતભારને B થી A પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એને જ આ બે બિંદુ વચ્ચે શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ બે એકદમ નજીક છે માટે એકદમ સૂક્ષ્મ કાર્યની જરૂર પડશે, સૂક્ષ્મ સ્થિતિમાન હશે. તો એને હું આવી રીતે લખી નાખું જો તો -E ડોટ dr -E ડોટ dr. હવે તમે જોવો તો કે E ની દિશા કઈ છે અહીંયા તો
જો E ની દિશા આમ છે, આમ જો E ની દિશા આમ હોય તો માઈનસ E ની દિશા કેમ થાય? તો કે માઈનસ E ની દિશા આમ, અને સ્થાનાંતરે જો તો આ દિશામાં થયું છે B થી A તરફ, અને માઈનસ E ની દિશા આમ છે તો માઈનસ E અને dr વચ્ચેનો ખૂણો શું થઈ ગયો? 0. બરાબર. તો આને હું આવી રીતે લખી શકું કે dv બરાબર માઈનસ E dr cos 0 એટલે તો 1 થઈ ગયા. તો E બરાબર શું આવ્યા? તો કે તો વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર આવ્યું માઈનસ dv upon dr. E બરાબર માઈનસ dv upon dr. તો આ જે સૂત્ર છે, આ જ સૂત્ર તમને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપે છે. જોઈ લો, ડાબી બાજુ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર, અને જમણી બાજુ કોણ છે? વિદ્યુત સ્થિતિમાન વાળું પદ છે. તો આ જ સૂત્ર અને આ જ સૂત્રને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. આ સૂત્ર તમને શું જણાવવા માંગે છે? એટલે કે શું તમે અહીંયા બે વચ્ચે સંબંધ લઈએ, શું આપણે આ બે વિશે કહી શકીએ? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન વચ્ચે શું સંબંધ છે? તો કે આપણે એવું કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ સ્થાનાંતર દીઠ, જો તો એકમ સ્થાનાંતર દીઠ, બરાબર, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર ઈ તમને તે બિંદુએ કોનું મૂલ્ય આપે છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. બરાબર. તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ તે બિંદુએ એકમ અંતર દીઠ, એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય એટલું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું હોય. બરાબર. આ પહેલા પોઈન્ટની આપણને ખબર પડી, ઈ પોઈન્ટ આપણે નોટ કરી નાખો. જો તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે શું સંબંધ હોય ઈ આપણે સૂત્ર લઈએ. આ સૂત્ર ઉપરથી આપણે શું ખબર પડી આપણને ઈ લખું છું. બરાબર. આની ઉપરથી એટલે કે હું આને આમ લખી શકું. તેથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર dv/dr. બરાબર. એટલે હું અહીંયા આવી રીતે લખી શકું કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ સ્થાનાંતર દીઠ, એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં એકમ અંતર દીઠ, જો તો dv/dr એને શું વચાય? એકમ અંતર દીઠ, એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર. તો એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફારનું મૂલ્ય એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. અને બીજી આપણને શું ખબર પડી? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની વાત કરીએ તો બીજી આપણને આ સૂત્રો પરથી ઈ ખબર પડી કે જો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા છે -dv/dr. એનો મતલબ શું થયો સૂત્ર ઉપરથી? -dv/dr અને અહીંયા છે +e બરાબર -dv/dr. એનો મતલબ એવો થાય કે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા આગળ માઈનસ સાઈન છે, એટલે કે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો, કેમ કે આગળ માઈનસ સાઈન છે. તો એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો, બરાબર, માઈનસ સાઈન એટલે ઘટાડો. તો જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય ઈ જ દિશા કોની હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. ફરીવાર dv/dr એટલે શું થાય? તો કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો, એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો. ઘટાડો એટલા માટે બોલું છું કે અહીંયા કઈ સાઈન છે? માઈનસ સાઈન છે. તો જો અહીંયા માઈનસ સાઈન હોય એનો મતલબ એવો થાય કે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો. તો એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો ઈ જ કોની દિશા હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. બરાબર. તો આપણો બીજો મુદ્દો છે કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઝડપથી થતો હોય ઈ જ દિશા એ કોની દિશા હોય છે? વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. કેમ કે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય, બરાબર, તમે કયા દિશામાં સ્થાનાંતર કરો છો? તમે એવી દિશામાં સ્થાનાંતર કરો કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય. ઈ જ કોની દિશા હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો આમ જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો, જે દિશામાં
વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઝડપથી થતો હોય, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઝડપથી થતો હોય તે દિશામાં અથવા તો તે દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે, બરાબર. તો તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો ઝડપથી થતો હોય તે દિશા કોની હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા. એટલે કે આ વાક્યને હું બીજી રીતે પણ બોલી શકું. શું તેમાં કહેવા માંગે છે કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઝડપથી ઘટાડો થતો હોય, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઝડપથી ઘટાડો થતો હોય એ કોની દિશા હોય? વિદ્યુત ક્ષેત્રની. એનાથી ઊંધું તમે બોલો કે તો બોલો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની હોય છે, બરાબર. જેમ કે સમજો અહીંયા હું પેલા લખું છું, એટલે કે એનો મતલબ એવો થયો. હવે આપણે હંમેશા આ વાક્ય યાદ રાખશું. આ વાક્ય આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. તો આપણે આને હવે એવી રીતે લખશું કે આમ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય છે, બરાબર. સમજીએ આપણે આ વાક્યને. જો તો હું શું કહેવા માંગુ છું તમને અહીંયા જો. માની લો કે હું તમને એમ કહું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, આ રીતે છે. જો તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. હવે બોલો તો તમે આમ આવો, અહીંયા હું ત્રણ બિંદુ દોરી નાખું, A, B અને C. માની લો કે તમે અનંત અંતરેથી C બિંદુ પાસે આવો, એના કરતા અનંત અંતરેથી B બિંદુ પાસે આવો તો વધુ કાર્ય કરવું પડે. એટલે કે C ની સાપેક્ષમાં B નું સ્થિતિમાન વધારે, અને B થી A પાસે આવો તો એનાથી વધુ કાર્ય કરવું પડે. એટલે કે B ની સાપેક્ષમાં A નું સ્થિતિમાન વધારે. એટલે કે તમે જેમ આમ જાઓ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થિતિમાન શું થાય? વધતું જાય. એનાથી ઊંધું કે જો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આપણે આમ દોરી છે, બોલો તમે આમ જાવ એમ સ્થિતિમાન શું થાય? ઘટતું ગયું. તો બસ એક વાત અહીંયા કહી રહી જો તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે કે A નું સ્થિતિમાન વધારે, B નું સ્થિતિમાન ઓછું, C નું સ્થિતિમાન એનાથી ઓછું, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ? જો તો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો આપણે હંમેશા યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં લેવામાં આવે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે આપણે આમ યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર રેખા મેં આમ દોરી છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં દોરવામાં આવે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે કે તમે આમ જાવ એમ સ્થિતિમાન ઘટતું જાય, એનાથી ઊંધું કે આમ જાવ એમ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે, બરાબર. ફરીવાર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે કે આમ જાવ એમ સ્થિતિમાન ઘટતું જાય, કેમ કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા હોય એ દિશામાં સ્થિતિમાન ઘટે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય, બરાબર. હવે માની લો કે હું q વિદ્યુતભાર મૂકી દઉં તો q વિદ્યુતભાર કઈ બાજુ દોડશે? કયો તો મુક્ત રીતે ગતિ કરી શકે એવો q વિદ્યુતભાર હોય ધન, તો એ કઈ બાજુ દોડે? તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, આમ દોડશે, બિંદુ પર q બળ લાગશે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની કઈ દિશા હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. તો એવી જ રીતે વિદ્યુતભાર કઈ બાજુ દોડે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો હવે યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં ગતિ કરશે? તો કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર ગતિ કરે હંમેશા. વિદ્યુતભાર ધન વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ, બરાબર છે. એવી જ રીતે અહીંયા જો એટલે કે પ્લસ વિદ્યુતભાર હોય તો તમને ખબર છે કે જેમ તમે નજીક આવતા જાવ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય ને દૂર જાવ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. જો તારી ક્ષેત્ર રેખા આમ છે દેખાય છે, એનો મતલબ કે જેમ તમે આમ જાઓ બિંદુ વિદ્યુતભારથી દૂર જાવ સ્થિતિમાન ઘટતું જાય, નજીક આવવા સ્થિતિમાન વધતું જાય. વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા જો તો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય, બરાબર. એટલે કે જો આમ જાવ સ્થિતિમાન ઘટતું ગયું, એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. અને કોઈ પણ મુક્ત રીતે ગતિ કરી શકે એવો q વિદ્યુતભાર હોય બોલો એ પણ આમ જ દોડશે કે નહીં? એટલે કે વિદ્યુતભાર પણ હંમેશા કઈ દિશામાં દોડે? ક્ષેત્રની દિશામાં. એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુતભારની ગતિની દિશા હોય, બરાબર. એટલે હવે હું જ્યારે પણ તમને પૂછું કે વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરે,
તો વિદ્યુતભાર છે ક્ષેત્રની દિશામાં ગતિ કરે, ધન વિદ્યુતભાર હોય તો, અને એ જ રીતે ધન વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરશે. બરાબર, કારણ કે ઊર્જાનો નિયમ છે કે ઊર્જા કઈ બાજુ હંમેશા ફ્લો થાય, પાણી કઈ બાજુ ફ્લો થાય, તો કે પાણી હંમેશા ઊંચા સ્થિતિમાનથી ઊંચી સ્થિતિ ઊર્જાથી નીચી સ્થિતિ ઊર્જા તરફ, કોઈ પણ પદાર્થ કઈ બાજુ પડે તો કે ઊંચી સ્થિતિ ઊર્જાથી નીચી સ્થિતિ ઊર્જા તરફ ગતિ કરે. એવી રીતે વિદ્યુતભાર તો કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર ગતિ કરે. બરાબર, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ લેવામાં આવે. તો આ બે અગત્યના મુદ્દાઓ હતા. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો હતો. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો શું સંબંધ આપણે લઈએ? તો પહેલો પોઈન્ટ કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારનું મૂલ્ય, એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનું મૂલ્ય તમને વિદ્યુત ક્ષેત્ર આપશે, અને જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય એ જ દિશા કોની હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. એનાથી ઊંધું કે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય છે. હજી આપણું કામ પૂરું નથી થતું. બરાબર, આપણે હજી અહીંયા થોડું વધારે સમજીએ કે તમને મેં એવું કીધું હતું કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય? તો કે એકબીજાને સમાંતર હોય અને એના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હોય, એકબીજાથી સરખા અંતરે આવેલા હોય. તો જો તો અહીંયા આવી જો તો વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે. તો જો વિદ્યુતભાર હોય ઈ જેમ આમ આવતો જાય એનું સ્થિતિમાન વધતું જાય ને આમ જાય એનું સ્થિતિમાન ઘટતું જાય. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. તો હવે હું સમસ્થિતિમાન બે પૃષ્ઠ દોરી નાખું છું. જો આ પહેલું પૃષ્ઠ, આ બીજું પૃષ્ઠ, આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા મેં દોર્યા. બે સમતલ એટલા માટે દોર્યા કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હોય. અને આ બંને પૃષ્ઠ એકબીજાની બહુ નજીક છે એવું તમારે માની લેવાનું છે. આ બંને પૃષ્ઠ એકબીજાથી કેવા છે? બહુ નજીક. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે અત્યારે? હું જો ત્યાં કાર્ટેશિયન પદ્ધતિ લઈ લઉં તો આને કીધું x દિશા અને આને કીધું y ડાયરેક્શન. બરાબર, તો તમે આ સમજી લ્યો કે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે છે. બીજી વાત કે આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી કેવા અંતરે આવેલા છે? બહુ નજીક આવેલા છે. કયા સમતલમાં છે? તો કે આ જે વિદ્યુત જે છે yz સમતલમાં બંને સમતલો મૂક્યા છે અને બે એકબીજાની બહુ નજીક છે. બરાબર, સારું, ચાલો હવે માની લો કે હું વિદ્યુતભારને આ બિંદુ P છે અને આ બિંદુ A છે. હું વિદ્યુતભારને B થી A પાસે લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? વિદ્યુતભારને મારે એકમ વિદ્યુતભારને B થી A પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? PV બરાબર શું આવ્યું? -E ડોટ dr. બરાબર, કોઈ પણ માર્ગે લાવી શકો. તમને ખબર છે કે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખીને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. તો કોઈ પણ માર્ગે લાવો. તો હવે અહીંયા હું લખું જો પહેલા મને એ કહ્યો -E ડોટ dr. બરાબર, તો E કઈ ડાયરેક્શનમાં છે? જો તો E તો x ડાયરેક્શનમાં છે. તો માઈનસ, હાલો E માઈનસ સાઈન નું બાર લો. બોલો E ની ડાયરેક્શન લખાવો તો એનું લખી નાખ્યું. E ને હું ex કીધું. બરાબર છે કે y અને z ઘટક તો એના 0 છે. મેં ex કીધું. ચલો ex i કે ડોટ dr માટે જનરલ લખાવો. અને dr બરાબર હું શું લખી શકું? dx i કે dy j કે dz k કે. હજી આનું સાદુરૂપ વાપરો તો શું આવ્યું? જો તો જો તમે આનું સાદુરૂપ આપી દીધું તો તમને એવો આન્સર મળ્યો અહીંયા કે dv બરાબર -ex dx. કે આનો y અને z સાથે તો ડોટ ગુણાકાર 0 થઈ જશે અને તેથી ex બરાબર શું હોય? -dv/dx. બરાબર, તો આનો મતલબ એવો થયો કે જો x દિશામાં વિદ્યુત સ્થિતિમાન જેમ x-યામની સાપેક્ષે જો વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો હોય, જો x-યામની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એમ કહી શકાય? x દિશામાં. અથવા તો જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો કયા યામની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થશે? x યામની સાપેક્ષે. યાદ રાખજો y અને z યામની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર નહીં થાય
જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો Ex બરાબર -dv/dx આ સૂત્ર એવું કહેવા માંગે કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો x યામની સાપેક્ષે જ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય. ઊંધું બોલો કે જો x યામની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? x દિશામાં હોય. બરાબર છે. પછી માની લો કે તમે ઈ સૂત્ર ઉપરથી એવી ખબર પડે આપણે સાબિત પણ કરી શકીએ. જો કઈ રીતે? તો જો તમને અહીંયા x દિશામાં આમથી આમ સ્થાનાંતર કર્યું તો વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થયો હશે. બોલો આમથી આમ આવ્યું b થી a પાસે આવ્યો, b બિંદુથી a પાસે આવું તો બોલો હું વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં? તો હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગયો. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. હું તો આમ ગયો તો વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં હોય? ઊંચા સ્થિતિમાનથી ક્રમશઃ નીચા સ્થિતિમાન તરફ. હું આમ ગયો તો બોલો સ્થિતિમાન વધ્યું કે ઘટ્યું? તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગયો તો સ્થિતિમાન વધ્યું. તો b ની સાપેક્ષમાં એનું સ્થિતિમાન કેવું હશે? વધારે હશે. બરાબર. અને ક્ષેત્રની દિશામાં જાવ તો સ્થિતિમાન ઘટે કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય છે. આ બહુ અગત્યની વાત છે. ભલે હું વારંવાર બોલું, આનો ઉપયોગ તમારે MCQ માં કરવાનો થશે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે પ્લસ માઈનસ સાઈનમાં છે લોચા મારતા હોય છે. બરાબર. એટલે તમારે એટલું જ યાદ રાખવાનું કે જો તમે a થી b પાસે આવ્યો હોય તો સ્થિતિમાન ઘટે તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ઋણમાં આવે અને b થી a પાસે આવો તો સ્થિતિમાન વધે એટલે કે આન્સર કેવો આવશે? પ્લસ આવશે. બરાબર. સાદું પાકો ત્યારે. હવે સમજી લો કે મેં તમને એમ કીધું કે જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો x દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો x દિશામાં સ્થાનાંતર થાય તો જ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય. વિચારી લો તમે y દિશામાં જાઓ. માની લો તમે b થી c પાસે આવ્યા તો બોલો તો y દિશામાં આગળ વધ્યા તો બોલો તો b થી c પાસે જવા માટે કેટલું કાર્ય કરવું પડે? 0. શા માટે? કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જો તો અને સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો b થી c પાસે જવા માટે કેટલું કાર્ય કરવું પડે? વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ 0. આની પહેલાના કન્સેપ્ટમાં સમજાવ્યું હતું કે db બરાબર શું છે? bc. બે એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના બિંદુ છે અને એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના બિંદુ હોય તો બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. તો વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? 0. પણ અહીંયાથી અહીંયા લઈ જવા માટે તો કે આ તો કાર્ય કરવું પડે. વિદ્યુત ક્ષેત્ર વડે કાર્ય થાય કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય થાય પણ કાર્ય કરવું પડે. તો x દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે તો x દિશામાં સ્થાનાંતરને જ અનુરૂપ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય. વિચારો y દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોત તો અહીંયા શું આવે? જો આ વિદ્યુત ક્ષેત્ર આમ હોત તો y દિશામાં તો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોત તો અહીંયા શું આવે? Ey j કે અને dr નું વ્યાપક સૂત્ર dxi dy j dz કે તો તમને આન્સર મળે Ey બરાબર -dv/dy. અને એ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય તો તમને વિદ્યુત ક્ષેત્ર મળે Ez બરાબર -dv/dz. એનો મતલબ એવો થયો કે જો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો y યામની સાપેક્ષે જ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય અને જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય તો z યામની જ સાપેક્ષમાં વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય. અને અહીંયા માઈનસ સાઈન છે એનો મતલબ એવો થયો કે જેમ z યામ વિદ્યુત ક્ષેત્ર જો z દિશામાં હોય પ્લસ z દિશામાં તો જેમ z યામ વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે, જેમ y યામ વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે. બરાબર. તો આવી રીતે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ યામને અનુલક્ષીને વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય. બીજા યામમાં ફેરફાર કરો તો વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. અને તેથી પણ એવું માની લો કે ત્રણેય દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો જો ત્રણેય દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રના ત્રણેય ઘટક મળે તમને. બરાબર. તો જો તો અહીંયા આપણે સૂત્ર તાર્યું વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કઈ રીતે મળે તો કે વિદ્યુત સ્થિતિમાનનું x યામની સાપેક્ષે થતો ફેરફાર એટલે તમને x દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. જો તમારે y દિશાનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો y યામની સાપેક્ષે ફેરફાર કરો તો તમને y દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળે. જો z દિશાની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરો તો તમને z દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળે. પણ વિચારો કે y અને z દિશામાં હોય જ નહીં, માત્ર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? x દિશામાં હોય તો આ બેનો આન્સર શું આવી જશે? 0. જો y દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આ બેનો આન્સર 0 આવી જશે. જો ત્રણેય દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્રણેય યામ આવશે. અને તેથી આ વિદ્યુત ક્ષેત્રને હું આવી રીતે લખી શકું E બરાબર EXi કે EYJ કે
Ez k તો ત્રણેય ઘટક મળશે. વિદ્યુત ક્ષેત્ર જો ત્રણેય દિશામાં હોય તો વિદ્યુત સ્થિતિમાનનો એક્સિયામની સાપેક્ષે વિકલન કરો તો તમને વિદ્યુત ક્ષેત્રનો એક્સિયામ મળે. વિદ્યુત સ્થિતિમાનનું વાયામની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો વાયામ મળે. અને વિદ્યુત સ્થિતિમાનનું ઝેડિયમની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો ઝેડિયમ મળે. હવે અહીંયા વિકલન કરવા માટેની એક ખાસ પદ્ધતિ છે. ઈ પદ્ધતિમાં જ્યારે તમે x ની સાપેક્ષે વિકલન કરો છો વિદ્યુત સ્થિતિમાન કે x સિવાયના બધા પદોને તમારે અચળ ધારી લેવાના હોય. એવી રીતે તમારે અહીંયા વિકલન કરવાનું હોય. જ્યારે તમારે વિદ્યુત સ્થિતિમાનનું તમે વાયામની સાપેક્ષે વિકલન કરો ત્યારે વાયામ સિવાયના બધા પદોને તમારે અચળ ધારી લેવાના. એટલે કે x અને z ને અચળ ધારી લેવાના. જ્યારે y ની સાપેક્ષે વિકલન કરો ત્યારે. અને જો તમે z ની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરો તો તમારે x અને y આમને અચળ ધારી લેવાના. આવું જો વિકલન કરો તમે તો આવા વિકલનને કહેવાય આંશિક વિકલન. અને આંશિક વિકલન જે છે એને ખાસ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે જેને આપણે ડેલ કહેશું. એટલા માટે આને હું લખું છું del v del x. આને હું લખું છું del v del y. અને હવેથી હું આને લખીશ del v del z. આને આપણે આવી રીતે દર્શાવશું. અને તેથી EXIK એના બરાબર વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મેળવવો હોય તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું એક્સિયામની સાપેક્ષે આંશિક વિકલન, વિદ્યુત ક્ષેત્રનો વાયામ એટલે વિદ્યુત સ્થિતિમાનના વાયામની સાપેક્ષે આંશિક વિકલન અને વિદ્યુત ક્ષેત્રનો ઝેડિયમ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો ઝેડિયમ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું ઝેડિયમની સાપેક્ષે આંશિક વિકલન. તો આવી રીતે તમને વિદ્યુત ક્ષેત્રના x, y અને z ત્રણેય યામ મળશે. પણ વિદ્યુત ક્ષેત્ર y અને z દિશામાં નહીં હોય તો ઓટોમેટિકલી આનો આન્સર શું આવી જશે? 0. બરાબર. તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરીને મેળવી શકો. તો આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. માઈનસ સાઇન કોમન કાઢી લો અહીંયા. તો E બરાબર શું આવી ગયું? તો માઈનસ બોલતા રહ્યો del v del x I cap plus del v del y j cap plus del v del z k cap. બરાબર. તો આવી રીતે તમને વિદ્યુત ક્ષેત્રના ત્રણેય ઘટક મેળવી શકાય. બરાબર. અથવા તો કોઈ પણ બે ઘટક મળી શકે અથવા તો કોઈ પણ એક ઘટક મળી શકે. પણ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મેળવવા માટે શું કરવું પડે? વિદ્યુત સ્થિતિમાનનું એક્સિયામની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ તમને વિદ્યુત ક્ષેત્રનો x દિશાનો ઘટક આપે. જો તમારે y દિશાનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનું વાયામની સાપેક્ષે વિકલન કરવું પડે. એનું ઋણ મૂલ્ય એટલે y ઘટક આપે. અને z ઘટક એટલે વિદ્યુત સ્થિતિમાનનું ઝેડિયમની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો તમને z ઘટક મળે. આવી રીતે તમે વિદ્યુત ક્ષેત્રનો x, y અને z ઘટક એ વિદ્યુત સ્થિતિમાનનું અનુક્રમે x, y અને ઝેડિયમની સાપેક્ષે વિકલન કરીને મેળવી શકો. એટલે જ આને આપણે નામ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો શું સંબંધ આવ્યો? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો કે વિદ્યુત ક્ષેત્ર E વિદ્યુત સ્થિતિમાનનું x, y અને ઝેડિયમની સાપેક્ષે વિકલન કરી અને વિદ્યુત ક્ષેત્રના x, y અને z ઘટક મેળવી શકાય. બરાબર. એ સંબંધ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો. બરાબર છે. જોઈ લો આપણો પ્રશ્ન વ્યવસ્થિત. અને પછી હવે આપણે આના દાખલા શરૂ કરીએ. બરાબર.